નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। રાજ્ય સરકારે તેના બજેટના તમામ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કર્યો છે, જેમાં આંગણવાડી કાર્યકરો, મિની આંગણવાડી કાર્યકર સહાયક, આશા કાર્યકર, સહયોગી, મધ્યાહન ભોજન યોજનાના રસોઈયા કમ હેલ્પર, હોમગાર્ડ રસોઈયા અને ચાઇલ્ડ કેર હોમ વર્કરના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે। આ વધારો કેટલો કરવામાં આવ્યો છે? તો આ વધારો 10% જેટલો કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત ગ્રામ પ્રતિહારી, રસોઈયા વગેરે જે અંશકાલિક કર્મચારીઓ અને એજન્સી દ્વારા કરાયેલા કરારબદ્ધ કર્મચારીઓના મહેનતાણામાં પણ વધારો કરવાનો પ્રસ્તાવ છે। આ સાથે જ બજેટ પણ રજૂ કરી દેવામાં આવ્યું છે અને રાજ્યના આંગણવાડી કેન્દ્રો પર મુખ્યમંત્રી પોષણ કીટ પણ લાગુ કરવામાં આવશે, તેમજ આ વધારો કરવાનો પણ પ્રસ્તાવ સાથે રાખવામાં આવ્યો છે। તેમજ મુખ્યમંત્રી દ્વારા તે જાહેરાત પણ કરવામાં આવી છે કે રાજ્યના આંગણવાડી કેન્દ્રો પર મુખ્યમંત્રી પોષણ કીટ લાગુ કરવામાં આવશે, જેથી આ બહેનોને મોટો ફાયદો જોવા મળે અને છેલ્લા 5 મહિનાથી સ્વચ્છ બાળકના વધારાનું પોષણ પણ મળી રહે। ટૂંકમાં 10%નો વધારો માનદ વેતનમાં જાહેર કરવામાં આવી રહ્યો છે। રાજસ્થાન રાજ્ય સરકાર દ્વારા આ વધારો જોવા મળી રહ્યો છે। ધન્યવાદ।